વચન સમજવાને માટે કૃપા આપો. સાથે બોલનાર પાત્ર અને સાંભળનાર દરેક શ્રોતાજનોને પ્રભુ તમે તમારા આત્માના અધિકાર હેઠળ રાખો એવી કૃપા માંગીએ છીએ. વચન તમારું છે અને વચનને સમજવાને માટે અમને દરેકને ઉપરના પરાક્રમથી તમે વ્યવસ્થિત કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, તમે સાંભળો અને સ્વીકારો પ્રભુ. આમેન. ફરી એકવાર આજના પવિત્ર દિવસની અદ્ભુત ભેટ માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ. પ્રભુ એની અદ્ભુત કૃપામાં આજના પવિત્ર દિવસની ભેટ આપણને આપી અને આજે સવારે સુખરૂપ રીતે પ્રભુના ઘરમાં આપણે છીએ ત્યારે આપણે ઈશ્વરનો આભાર માનતા પ્રભુના નામને આપણે ધન્યવાદ અને માન આપીએ છે. આ દિવસો એ ઉપવાસના દિવસો છે. ઉપવાસના દિવસોમાંથી આપણે પસાર થઈ રહ્યા છે. કેટલા જણ ઉપવાસ 40 દિવસનો રાખનો બુધવાર અને તે દિવસથી માંડીને 40 દિવસનો ઉપવાસ શરૂ થયા. અને ઘણા બધા લોકો આપણી સીએનઆઈ મંડળીમાં અને પેરા ચર્ચ, સૌથી વધારે પેરા ચર્ચિસો જે નવા વિશ્વાસી લોકો છે એ આખા કુટુંબો 40 દિવસના ઉપવાસ કરે. ઘરમાં એકાદ વ્યક્તિ નહીં, આખા કુટુંબમાં નાખી મંડળીઓ. તમે જો સાલોમ મંડળીનો જો વિચાર કરો અને આઈએમએસ મંડળી જે દુનિયામાં છે અને એ સિવાય પણ ઘણી મંડળીઓ છે, તમે એનો વિચાર કરો તો આખી મંડળીઓ 40 દિવસનો ઉપવાસ કરે. ઘરમાં બધા જ લોકો 40 દિવસના ઉપવાસ એ લોકો કરી રહ્યા છે. અને હમણાં થોડા સમયથી આપણે સીએનઆઈ મંડળીમાં પણ મહેલા ચર્ચોમાં પણ કેટલાક ભાઈ બહેનો 40 દિવસના ઉપવાસ એ કરે છે. આભાર માનીએ છીએ કે પ્રભુએ અદ્ભુત અને અદ્ભુત દિવસોની ભેટ આપણને આપી. ખ્રિસ્તી કેલેન્ડર પ્રમાણે પામ સન્ડે એટલે કે ખજૂરીના રવિવાર પહેલાંના અથવા તો ઈસ્ટર પહેલાંના 40 દિવસોને લેન્ટ એટલે કે ઉપવાસના દિવસ તરીકે ઓળખવામાં આવે છે. મેં ઉપવાસના દિવસોની તમને વાત કરી. ઈસ્ટર પહેલાંના એ 40 દિવસોને લેન્ટ એટલે ઉપવાસના દિવસો તરીકે એને ઓળખવામાં આવે છે. આમ જો આપણે જોઈએ તો ભસ્મ બુધવાર એટલે કે રાખનો બુધવાર યા ભસ્મ બુધવાર પણ એને કહેવામાં આવે છે. અને ભસ્મ બુધવારથી લઈ ઈસ્ટર સુધી 46 દિવસો થાય. તમે આમ ગણીએ જો આપણે તો 46 દિવસો થાય છે. 40 દિવસો થાય પણ 46 દિવસો થાય છે. આ 46 દિવસોમાં 6 રવિવાર આવે છે. તમે ગણતરી કરો ને કેલેન્ડરમાં જોઈને તો એમાં 6 રવિવાર આવે છે. એટલે આ 6 રવિવારને એમાંથી બાકાત કરવામાં આવે છે. ઉપવાસના દિવસોમાંથી 6 રવિવારની જો આપણે બાકાત કરીએ તો 40 દિવસો રહે. 6 દિવસો બાદ થઈ જાય, બાદ કરવામાં આવે તો 40 દિવસો રહેશે. રવિવારે ઉપવાસ કરવામાં આવતા નથી. આ 40 દિવસોમાં રવિવારે ઉપવાસ કરવામાં આવતા નથી. અને કોઈ વ્યક્તિ રવિવારે ઉપવાસ કરતો નથી. બાકીના બધા દિવસો ઉપવાસ કરે પણ રવિવારના દિવસે કોઈ ઉપવાસ કરતો નથી. કારણ કે રવિવાર એ પુનરુત્થાનનો દિવસ છે. પ્રભુ ઈસુ મરણ પામ્યો, દટાયા અને મરણમાંથી સજીવન થયા. એ પુનરુત્થાન પામે છે માટે આનંદનો દિવસ છે. ઈસુ મરી ગયા અને જીવતા થયા છે. અને માટે શોકનો દિવસ નથી પણ એ આનંદનો દિવસ છે. અને માટે એ 40 દિવસ જ્યારે ઉપવાસ કરવામાં આવે ત્યારે એ રવિવારને બાકાત રાખવામાં આવે છે. રવિવારે ઉપવાસ કરવામાં આવતા નથી કારણ કે પુનરુત્થાનનો દિવસ છે. એ આનંદ કરવાનો દિવસ છે. ઈસુ મરી ગયા અને ફરી પાછા ઉઠ્યા છે. હવે આ લેન્ટના એટલે કે ઉપવાસના પ્રથમ દિવસને ભસ્મ બુધવાર યા રાખનાનો બુધવાર તરીકે ઓળખવામાં આવે છે. રાખનો બુધવાર. હવે બાઇબલમાં કોઈ પણ જગ્યાએ તમે આ રાખના બુધવાર સંબંધી કોઈ જગ્યાએ કોઈ વચન આપવામાં આવ્યું છે? કોઈ જગ્યાએ આ રાખ શબ્દ પ્રયોગ યા બુધવાર શબ્દ પ્રયોગ એ કોઈ જગ્યાએ છે બાઇબલમાં? ભસ્મ બુધવારના સંદર્ભમાં યા રાખના બુધવારના સંદર્ભમાં જો આપણે વિચાર કરીએ તો છે બાઇબલમાં કોઈ જગ્યા પર એને લખવામાં આવ્યું છે? કોઈ વચન છે આના સંદર્ભમાં? છે? નથી.
પણ આપણો ઉજવ્યો છે, આપણો ઉજવ્યો છે, આપણો માનીએ છીએ. રાખનો બુધવાર, રાખ એ બાઇબલમાં તો રાખનો બુધવાર કે રાખ શબ્દ પ્રયોગ તો કરવામાં આવ્યો છે ઘણી જગ્યાએ, પણ રાખનો બુધવાર કેમ મંગળવાર નહીં, કેમ સોમવાર નહીં, કેમ શુક્રવાર નહીં, કેમ બુધવાર? રાખનો બુધવાર અને રાખના બુધવાર તરીકે ઓળખવામાં આવે છે. રાખ વિશે આપણે વિચાર કરીએ છીએ. રાખ વિશે વિચાર, રાખ અને રાખ તો શું બાળિયા એને રાખ થઈ જાય. રાખ વિશે નો બાઇબલમાં ઘણી બધી જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બાઇબલની અંદર ઘણી બધી જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બાઇબલ તરફ જો આપણે નજર કરે, દ્રષ્ટિપાત કરીએ તો ઉત્પત્તિના પુસ્તકના 3 અધ્યાયના 19મી કલમમાં ધૂળનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અથવા ધૂળ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે. રાખ અથવા તો ધૂળ, રાખ અથવા તો ધૂળનો શબ્દ પ્રયોગ ત્યાં આગળ કરવામાં આવ્યો છે. માણસની ઉત્પત્તિની વાત કરવામાં આવી છે. આદમ અને હવાએ ઈશ્વરના નિયમોનું ઉલ્લંઘન કર્યું. ઈશ્વર આદમ અને હવાને ઉત્પન્ન કર્યા બાદ હુકમ આપ્યો હતો અને કહ્યું હતું કે આ નિયમનું તમારે સંપૂર્ણ પાલન કરવાનું રહેશે. પણ જે દિવસે તમે હુકમનો અનાદર કરશો, નિયમનું ઉલ્લંઘન કરશો, તે દિવસે તમે માર્યા જશો, તમે મરી જશો, તમે માર્યા જશો, કારણ કે તમે નિયમનું ઉલ્લંઘન કર્યું છે. આદમ અને હવા ઈશ્વરના નિયમનું ઉલ્લંઘન કર્યું. હુકમ આપ્યો, આજ્ઞા આપી હતી, ચેતવણી આપી હતી, સાવચેત કરવામાં આવ્યા હતા, છતાં પણ એમણે ઈશ્વરના નિયમનું ઉલ્લંઘન કર્યું. ઈશ્વરની આજ્ઞા એમણે તોડી, પાપ કર્યું, ઈશ્વર વિરુદ્ધનું કૃત્ય કર્યું. પાપ કર્યું, નિયમનો મતલબ ઈશ્વર વિરુદ્ધનું કૃત્ય. નિયમ તોડવો એનો મતલબ એવો થાય છે કે ઈશ્વર વિરુદ્ધનું કોઈ પણ કૃત્ય કરવું, એને પાપ કહેવામાં આવે છે. અને આદમ અને હવાએ ઈશ્વર વિરુદ્ધનું કૃત્ય કર્યું. ઈશ્વરી શ્રાપ એમના પર આવ્યો. આશીર્વાદને બદલે ઈશ્વરી શ્રાપ તેમના પર ઉતરી આવ્યો. પ્રભુ પોતે એક કોપાયમાન થાય છે અને આદમને કહે છે, તું ધૂળમાંથી લેવાયો હતો. શું કહેવામાં આવે છે આદમને? તું આ માટીમાંથી તું લેવાયો હતો, ધૂળમાંથી તું લેવાયો હતો. તું ધૂળ છે, તું માટી છે, અને એક દિવસ ફરી પાછો એ ધૂળમાં તું મળી જશે, એ માટીમાં તું મળી જશે. તું ધૂળમાંથી લેવાયો છે અને ધૂળમાં તું મળી જશે, માટીમાં તું મળી જશે. ઉત્પત્તિ 18માં જો આપણે જોઈએ, અભ્યાસ કરીએ, એટલે ધૂળનો શબ્દ પ્રયોગ ત્યાં આગળ કરવામાં આવે છે. ધૂળ, તું ધૂળમાંથી લેવાયો છે અને ધૂળમાં તું મળી જવાનો છે. એ ધૂળમાં તું એક દિવસ મળી જશે. એ ધૂળમાંથી લેવાય શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. ઉત્પત્તિ 18માં અધ્યાયનો જો આખો અભ્યાસ આપણે કરીએ તો સદોમ અને ગમોરા ના લોકોની ભ્રષ્ટતાની વાત ત્યાં આગળ કરવામાં આવે છે. સદોમ અને ગમોરાના લોકોની ભ્રષ્ટતા અને અનીતિના કારણે પ્રભુ યહોવા તેઓને અગ્નિથી સંહાર કરવાની વાત ત્યાં આગળ કરે છે. અગ્નિથી હું સદોમ અને ગમોરાને બાળીને ભસ્મ કરીશ, કેમ કે તેમને અનીતિ, તેમનું પાપ એ મારા સુધી પહોંચ્યું છે. અને સમયે ઇબ્રાહિમ લોટ માટે પ્રભુને મધ્યસ્થી કરે. તમે જુઓ ત્યાં કે જ્યારે પ્રભુએ વાત ઇબ્રાહિમને કહી, ત્યારે પ્રભુ યહોવા એ ઇબ્રાહિમ પ્રભુ યહોવાની સમક્ષતામાં એ ઊભો રહેશે. તો પ્રભુની સમક્ષતામાં જાય છે અને સદોમ અને ગમોરાના નાશના સમયે લોટના બચાવને માટે એ પ્રભુને મધ્યસ્થી કરે છે. લોટના બચાવને માટે પ્રભુને મધ્યસ્થી કરે છે. ત્યાં ઇબ્રાહિમ પોતાની જાતને રાખ અને ધૂળ સાથે સરખાવે છે. રાખ અને ધૂળ સાથે એ સરખાવે છે. તે પ્રભુ યહોવાને કહે છે, પ્રભુ હું તો ધૂળમાંથી, હું ધૂળ છું અને રાખ છું, છતાં હું હિંમતથી બોલવાની, છતાં હું તમારી પાસે આવવાની હિંમત હું કરું છું. એ સ્વીકારે છે પોતાની જાતને અને એવું કહે છે કે પ્રભુ હું તો ધૂળ છું, પ્રભુ હું તો રાખ છું, તારી આગળ હું કશા જ વિષાદમાં નથી, કશા જ વિષાદમાં હું નથી. હું તો ધૂળમાંથી લેવાયેલો માનવી છું. અને એક દિવસ
ધૂળમાં ફરી પાછો મળી જવાનો છું. પૃથ્વી પરનું જીવન સમાપ્ત થઈ જશે ત્યારે હું ફરી જે માટીમાંથી લેવાયો હતો એ માટીમાં હું મળી જવાનો છું. હું તમારી દ્રષ્ટિમાં રાખશું, ધૂળ છું, છતાં હું હિંમત કરીને પ્રાર્થના દ્વારા તમારી પાસે આવ્યો છું. તમે જો ઇબ્રાહીમની પ્રાર્થના, અને ઇબ્રાહીમ શું કહે? હું તો ધૂળ છું, હું રાખ છું, ધૂળમાંથી લેવાયો છું, ધૂળમાંથી મળી જવાનો છું. તારી નજરમાં હું કશા જ વિશ્વાસમાં નથી, છતાં હું હિંમત કરીને પ્રાર્થના દ્વારા પ્રભુ તમારી પાસે આવ્યો છું. પ્રભુ, મારી પ્રાર્થના તમે સાંભળો, મારી પ્રાર્થના તમે સાંભળો. હિંમત કરીને પ્રાર્થનાને માટે હું તમારી પાસે આવ્યો છું. લોટના બચાવને માટે ઇબ્રાહીમ પ્રભુની સમક્ષતામાં જાય છે, પોતાની દીનતાને એ કબૂલાત કરે છે અને સ્વીકારે છે, પ્રભુ હું માટી છું, હું ધૂળ છું, હું ધૂળમાંથી લેવાયેલો માનવી છું, અને એક દિવસ મારી ધૂળ થઈ જવાની છે, રાખ થઈ જવાની છે. અને છતાં પણ પ્રભુ હિંમત કરીને તમારી પાસે આવે છે. કૃપા કરીને મારી પ્રાર્થના પ્રભુ તમે સાંભળો અને લોટને તમે બચાવી લો. ત્યાર પછી જો આગળ જોઈએ, એસ્તરનું પુસ્તક આપણે વાંચી ગયા ને, એસ્તરનું પુસ્તક વાંચી ગયા, 3 અધ્યાયની 13મી કલમથી માંડીને આપણે પ્રભુનું વચન વાંચ્યું. યહૂદીઓ ને જુવાનો, બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધોની વાત કરવામાં આવી. એ ફકરો આપણે વાંચ્યો, તમે અભ્યાસ કરો. ત્યાં રાજાએ ત્યાં યહૂદી લોકોને મારી નાખવાનું કાવતરું કર્યું હતું. એનો ઠરાવ કરી ચૂક્યો હતો અને સમગ્ર દેશની અંદર એ જાહેરાત કરી દેવામાં આવી હતી કે આ યહૂદીઓને, એક પણ યહૂદીને બચાવવામાં આવે નહીં. યહૂદીઓને મારી નાખવા, કતલ કરવાની હતી, એમની મિલકત લૂંટી લેવાની હતી. તમે જો બાઇબલ વાંચો, તમે એસ્તર પુસ્તક 3 અધ્યાય આગળ 13મી કલમથી આગળ એ ફકરામાં લખવામાં આવ્યું છે, યહૂદીઓને, જુવાનોને, બાળકોને, સ્ત્રીઓને, વૃદ્ધોને મારી નાખવાનો હુકમ રાજા તરફથી કરવામાં આવ્યો હતો. કતલ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. છેદ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. એમની મિલકત, એમની પ્રોપર્ટી લૂંટી લેવાનો હુકમ કરવામાં આવ્યો હતો. અને ત્યારે એસ્તર 4 અધ્યાય 1-3 કલમ જે લખવામાં આવ્યું છે, પ્રભુનું વચન છે, વચન પ્રમાણે મોર્દખાઈની વાત ત્યાં આગળ કરવામાં આવી છે કે મોર્દખાઈએ પોતાના આ વાત જ્યારે એણે સાંભળી ત્યારે મોર્દખાઈ પોતાના વસ્ત્ર ફાડે છે, શરીર પર કંતાન પહેરે છે, કંતાન ઓઢે છે અને રાખ ચોળે છે. પોતાના શરીર ઉપર રાખ ચોળે છે અને રાખ ચોળીને એ નગરમાં નીકળી પડ્યો. વચન એમ કહે છે કે રાખ ચોળીને, કંતાન ઓઢીને, વસ્ત્રો ફાડી નાખીને મોર્દખાઈ નગરમાં નીકળી પડ્યો અને મોટે કાંટે દુઃખથી પોખ મૂકીને એ રડ્યો. તમે જો, વસ્ત્ર ફાડી નાખ્યા ને, વિકટ સમય હતો, વિકટ પરિસ્થિતિ હતી, અને વિકટ સમય, વિકટ પરિસ્થિતિમાં મોર્દખાઈ પોતાના સારા ઉત્તમ વસ્ત્રો એ ફાડી નાખે છે. વચન એવું કહે છે કે એના વસ્ત્ર એને ફાડી નાખ્યા, શરીર પર કંતાન ઓઢ્યું અને શરીર પર રાખ ચોળી અને નગરના રસ્તો પર નીકળી પડ્યો. વચન એવું કહે છે, મોટે ઘાટે દુઃખથી પોક મૂકીને એ રડ્યો. પોક મૂકીને રડ્યો કહે છે ને, એટલે જોરથી એ રડ્યો. આવું કરવાનો અર્થ કેમ મોર્દખાઈ આવું કર્યું? એક કહેવાનો મતલબ, આ બધું કરવાનો મતલબ, મોર્દખાઈ પ્રભુને મધ્યસ્થી કરે છે. રડીને, આંસુ સારીને, કપડાં ફાડી નાખીને, ટાટ ઓઢીને, રાખ ચોળીને પ્રભુની સમક્ષતામાં દીન બને છે. પ્રભુની સમક્ષતામાં માણસ નમ્ર બને છે. પ્રભુની સમક્ષતામાં વ્યક્તિ રાખ બને છે અને પ્રભુને રુદન સાથે, આંસુ સાથે પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ, અમે તો રાખ છીએ, પ્રભુ અમે તો ધૂળ છીએ, તમારી નજરમાં અમે કશું જ નથી.
અને એક દિવસ ફરી પાછા અમે ધૂળમાં જ મળી જવાના છે, પરંતુ પ્રભુ તમે હમણાં અમારા પર કૃપા કરો. આ કરવા પાછળનો મોર્દખાઈ ઉદ્દેશ પ્રભુની પાસે એ નમ્રતા સહિત, દીનતા સહિત, આંસુ સાથે, રુદન સાથે, ઉપવાસ સાથે પ્રભુની પાસે જઈને એવું ઊભો રહે છે, પ્રભુને મધ્યસ્થી કરે છે કૃપાને માટે કે પ્રભુ આ પરિસ્થિતિમાં અમારા પર કૃપા કરો. જો તમે અમને કૃપા અમારા પર નહીં કરો તો પ્રભુ હું અને મારો લોક, યહૂદીઓ, વૃદ્ધો, જુવાનો, બાળકો એમની કતલ થઈ જશે, લોકો મારે જશે. જો પ્રભુ તમે અમારા પર કૃપા નહીં કરો તો અમે માર્યા જઈશું. કૃપાને માટે, કૃપા મેળવવાને માટે, માફી મેળવવાને માટે એ પ્રભુની પાસે એ જાય છે. દુઃખ પ્રદર્શિત કરો, દુઃખ પ્રદર્શિત કરે છે. વસ્ત્ર ફાડી નાખો, ટાટ તોડવું, રાખ ચોળવી, રુદન કરવી એ દુઃખ વ્યક્ત કરે છે, દુઃખ વ્યક્ત કરે છે પ્રભુની સમક્ષતામાં જઈને, અને પોતે એ બાબતની કબૂલાત પ્રભુની પાસે જઈને કરે છે અને પ્રભુને કહે છે કે પ્રભુ આ પરિસ્થિતિમાંથી તમે અમને બચાવેલું. પશ્ચાતાપ કરે છે, પશ્ચાતાપ કરે છે. ટાટ તોડવું એ પશ્ચાતાપની નિશાની છે. રાખ ચોળવી એ પશ્ચાતાપની નિશાની છે. પશ્ચાતાપ કરવું એટલે પાછા ફરવું. પશ્ચાતાપ કરવાનો મતલબ પાછા ફરવું. અને શેનાથી પાછા ફરવું? કઈ બાબતથી પાછા ફરવું? પશ્ચાતાપ કરો. પાપ તરફથી આપણે ફીટ અવળી ફેરવી, પશ્ચાતાપનો મતલબ. અથવા કોઈ પાપ કર્યું છે, કોઈ ગુનો કર્યો છે તો એના સંબંધી દુઃખ વ્યક્ત કરવું, દિલગીર થવું, દુઃખ વ્યક્ત કરવું. ને મોર્દખાઈ પ્રભુની સમક્ષ તમે ટાટ હોઈને એ દિલગીર થાય છે, પોતાનું દુઃખ વ્યક્ત કરે છે, પોતાના પાપ ઈશ્વરની આગળ એ કબૂલ કરે છે, કબૂલ કરે છે. દુઃખ પશ્ચાતાપનો મતલબ પાપ તરફથી પોતાની પીઠ પાછી ફેરવી અથવા તો પાપના સંદર્ભમાં દુઃખ વ્યક્ત કરવું. મારે આ વ્યક્તિને આમ નહોતું કહેવું જોઈતું, પણ મારાથી કહેવાય ગયો મારી ભૂલ છે, હું જે બાબત તમને સમજો. દુઃખ વ્યક્ત, પશ્ચાતાપ કરવાનો મતલબ કે મારે આ વ્યક્તિને આવું નહોતું કહેવું જોઈતું, પણ મારાથી એ કહેવાય ગયું છે. દુઃખ વ્યક્ત કરવું. મારે આ વ્યક્તિને આમ નહોતું કહેવું જોઈતું, તો આ માટે મારે આ વ્યક્તિને આવું નહોતું કરવું જોઈતું, પણ મારાથી એ થઈ ગયું છે. દુઃખ વ્યક્ત કરવું, પશ્ચાતાપ કરો. કંઈક ભૂલ કરી નાખી છે એના સંદર્ભમાં દીનતા અને નમ્રતા સાથે પ્રભુની સમક્ષતામાં જઈને પાપના સંદર્ભ, ભૂલના સંદર્ભમાં દુઃખ વ્યક્ત કરવું. અને મોર્દખાઈ પ્રભુની સમક્ષતામાં ટાટ ઓળીને, વસ્ત્ર ફાડી નાખીને, ટાટ ઓળીને, શરીર પર રાખ ગ્રહણ કરીને પ્રભુની પાસે જાય છે અને પ્રભુની પાસે કૃપાની માંગણી કરે છે. કૃપાની માંગણી કરે. પ્રભુ અમે બચી શકીએ તેમ નથી, પણ પ્રભુ અમને આશા છે તમે જો કૃપા કરો તો અમે બચી જઈશું. અને કૃપાની ટાટ ઓળીને પ્રભુની પાસે રાખ છોડીને બચાવવા માટે પ્રભુને મધ્યસ્થી કરે છે. પોતાના લોકોને બચાવવા માટે મોર્દખાઈ રાખ અને ધૂળનો ઉપયોગ કરે છે, પોતાના લોકને બચાવવા માટે. દાનિયેલનું પુસ્તક 9મો અધ્યાય 3જી કલમ જો તમે એ વાંચો ના, દાનિયેલનું પુસ્તકનો 9મો અધ્યાય વાંચો તમે, એની 3જી કલમ, અને એ સિવાય પણ જો આખા અધ્યાયનો અભ્યાસ કરો તો ત્યાં આગળ દાનિયેલ ઉપવાસ કરે છે. તમે જો ત્યાં આગળ દાનિયેલ ઉપવાસ કરે છે અને ત્યાં આગળ પણ ઉપવાસની વાત કરવામાં આવી છે, ટાટની વાત કરવામાં આવી છે, રાખની વાત ત્યાં આગળ કરવામાં આવી છે. ટાટની વાત કરવામાં આવી છે, ઉપવાસની વાત કરવામાં આવી છે, રાખની વાત કરવામાં આવી છે. 9મો અધ્યાય 3જી કલમ લખ્યું છે, હું ઉપવાસ કરીને ટાટ ઓળીને, ઉપવાસ કરીને ટાટ ઓળીને તથા રાખ તોડીને પ્રાર્થના તથા વિનંતીઓ કરીને શોધન કરવાને મારું મુખ પ્રભુ ઈશ્વર તરફ રાખી રહ્યો હતો. તમે જોયું દાનિયેલના સંદર્ભમાં, દાનિયેલ કોઈ નાની સૂની હસ્તી નથી, એ કોઈ નાની સૂની હસ્તી નહોતી, પણ તમે જુઓ આ માણસ કેવી રીતે ઈશ્વરની સમક્ષતામાં દીન બને છે. પણ દીન બનવાનું કારણ પણ હતું, નમ્ર બનવાનું કારણ પણ હતું, ટાટ ઓળવાનું કારણ પણ હતું, ઉપવાસ કરવાનું કારણ હતું, રાખ ચોળવાનું કારણ હતું.
ઉપવાસ કરીને, ટાટ ઓળીને, રાત છોડીને પ્રાર્થના અને વિનંતી કરીને, પ્રાર્થના કરીને, વિનંતી કરીને શોધન કરવાને મારું મુખ પ્રભુ તરફ રાખી રહ્યો હતો. સંદર્શનની વાત ત્યાં આગળ કે તમે વાંચો ત્યાં આગળ રાજાને થયેલા સંદર્શનના ખુલાસાની વાત આગળ કરવામાં આવી છે. અને સંદર્શનનો ખુલાસો મેળવવાને માટે, એની જાણકારી મેળવવાને માટે, એ સંદર્શન શું કહી રહ્યું છે, શું કહેવા માંગે છે, એ ખુલાસો પ્રભુની પાસે મેળવવાને માટે, એ પ્રાપ્ત કરવાને માટે, એ જાણવાને માટે દાનિયેલ શું કરે છે? ઉપવાસ કરે છે, ટાટ ઓળે છે, રાખમાં બેસે છે, પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે. તમે જુઓ, સંદર્શનનો ખુલાસો પ્રભુની પાસે પ્રાપ્ત કરવા માટે કેટલો દીનતા સાથે પ્રભુની પાસે જાય છે. તમે જુઓ, સંદર્શનનો ખુલાસો મેળવવા માટે, પ્રાપ્ત કરવા માટે, જાણવાને માટે પ્રભુને આગળ ઘૂંટણો પર પડે છે. તમે જુઓ, ઘૂંટણો પર પડે છે, ઉપવાસમાં બેસી જાય છે, ટાટ ઓળે છે, રાત છોડીને પ્રભુને પ્રાર્થના કરે છે, પ્રભુ આ સંદર્શનનો ખુલાસો મને આપો, આ સંદર્શનનો ખુલાસો મને આપો, કે ખુલાસો એ રાજાને આગળ હું કહી શકું. એક સંદર્શનનો ખુલાસો મેળવવાને માટે દાનિયેલ ઉપવાસ કરે છે, શરીર ઉપર રાખ ચોળે છે. યોનાનું પુસ્તક 3 અધ્યાય અને 6ઠી કલમમાં જો તમે વાંચો ત્યાં આગળ તો રાજાની વાત કરવામાં આવે છે. રાજા પોતાની રાજગાદી પરથી ઉતરી ગયો. નીનવે ની વાત ત્યાં આગળ કરવામાં આવે છે. યોના નીનવે જાય છે અને નીનવેના લોકોના પાપ અને એમની ભ્રષ્ટતા એ જાહેર કરે છે. અને સમયે રાજાની વાત કરવામાં આવી છે કે રાજા એ જ્યારે સાંભળ્યું કે પ્રભુ યહોવા સમગ્ર નીનવેનો નાશ કરી નાખવાના છે, મારી નાખવાના છે, અને ત્યારે વચન એવું કહે છે કે રાજા પોતાની રાજગાદી પરથી ઉતરી પડ્યો, પોતાની રાજગાદી પરથી ઉતરી આવ્યો, પોતાનો જબ્બો રાજાશાહી પોશાક એણે ઉતારી મૂક્યો, રાજાશાહી પોશાક એણે ઉતારી મૂક્યો, શરીરે ટાટ ઓળ્યું, અને રાખનો બેઠો. તમે વાંચો ત્યાં લખ્યું છે પશ્ચાતાપ કર્યો. પાપના સંદર્ભમાં પશ્ચાતાપ કર્યો. રાજા જો કેવી રીતે પશ્ચાતાપ કરે છે? પોતાનો રાજાશાહી પોશાક એ ઉતારી મૂકે છે, શરીર પર ટાટ ઓળે છે, તનતાન ઓળે છે અને રાખમાં એ બેસી જાય છે. એ માટે કે ઈશ્વર તેમના ઉપર અને તેમની પ્રજા ઉપર કૃપા કરે અને પ્રભુ તેઓના પાપની માફી આપે. પાપોની માફીને માટે, પાપોની ક્ષમાને માટે અને એમના લોકોને પ્રભુ બચાવી લે, કૃપા કરે તે માટે રાજા પોતે પણ રાજગાદીનો ત્યાગ કરીને એ નીચે બેસી જાય છે, રાખમાં બેસે છે, ટાટ ઓળે છે, પોતાના પાપ ઈશ્વરની આગળ કબૂલ કરે છે. સાચો પશ્ચાતાપ. તમે જુઓ તે પાપના સંદર્ભમાં દિલગીર થાય છે, પોતાનું વસ્ત્ર ઉતારી નાખે. રાજા પોતાનું વસ્ત્ર ઉતારી નાખે છે, ટાટ ઓળે છે, રાખમાં બેસે છે, પ્રભુની પાસે કૃપાની માંગણી કરે છે, માફી માંગે છે અને કહે છે કે પ્રભુમાં અમને માફ કરો, અમે ભૂલ કરી છે, અમે નિયમો તોડ્યા છે, અમે તમારી આજ્ઞા સ્વીકારી નથી, અમે ભ્રષ્ટ થઈ ગયા છે, અમે ગંદા થઈ ગયા છે. વાસ્તવિકતા છે, જો અમે કબૂલ નહીં કરીએ તમારો નાશ કરવામાં આવશે. પણ પ્રભુ તમે દયાળુ પ્રભુ છો, તમે કૃપાળુ પ્રભુ છો, અમારા પર કૃપા કરો, અમારા પર દયા કરો, અમને મદદ કરો, પાપની માફી આપો. ત્યાં પણ રાજા ઈશ્વરની આગળ સંપૂર્ણ દીન બને છે, નમ્ર બને છે અને પ્રભુ આગળ પોતાની પાપી સ્થિતિની કબૂલાત એ કરે છે, પાપી સ્થિતિની કબૂલાત કરે છે અને કહે છે પ્રભુ અમે તો ધૂળ છીએ, અમે તો રાખ છીએ, અમે તો ધૂળમાંથી લેવાના માનવી છીએ. પ્રભુ અમને બચાવો. તમારી નજરમાં અમે બચી શકીએ તેમ નથી, પણ પ્રભુ તમે અમને કૃપા કરો, કૃપા કરો અમારા પર, અમારા પાપોની અમને માફી આપો પ્રભુ. અને પ્રભુ તમે અમને બચાવી લો. માફી માટે રાખનો ઉપયોગ કરવામાં આવ્યો, માફી મેળવવાને માટે, માફી મેળવવાને માટે
રાખનો ઉપયોગ કર્યો, કૃપા પ્રાપ્ત કરવા માટે, માફી મળવા માટે ટાટ અને રાખનો ઉપયોગ પ્રભુ ત્યાં આગળ રાજા પોતે કરે છે. અયુબનું પુસ્તક 42 અધ્યાયની 6ઠી કલમ, ત્યાં ધૂળ અને રાખની વાત ત્યાં આગળ પણ કરવામાં આવી છે. અયુબના સંદર્ભમાં એનો 42મો અધ્યાય તમે વાંચો ત્યાં ધૂળ અને રાખમાં બેસીને અયુબ પશ્ચાતાપ કરે છે. રાખમાં બેસે છે, ધૂળમાં બેસે. અયુબ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતી. તમે જુઓ, એ પણ સામાન્ય વ્યક્તિ. અયુબનું પુસ્તકનો 1લો અધ્યાય તમે વાંચો, પુષ્કળ રાજ રચ્યું લે તેની સંપત્તિ હતી. નીતિમાન માણસ હતો, ઈશ્વરના નિયમોનું પાલન કરનાર વ્યક્તિ હતો. પણ કોઈ પરિસ્થિતિ એવી પડે, વચન એવું કહે છે કે ધૂળમાં અને રાખમાં બેસીને વ્યક્તિ પશ્ચાતાપ કરે છે, પશ્ચાતાપ કરે છે અને કહે છે, પ્રભુ મારે તમને વાસ્તવમાં ઓળખવા જોઈતા હતા, પણ વાસ્તવમાં હું તમને ઓળખી શક્યો નહીં. વાસ્તવિક ઓળખાણની વાત કરવામાં આવી છે કે ખરેખર મારે તમારી ઓળખ પ્રાપ્ત કરવી જોઈતી હતી, પણ હું તમને ઓળખી શક્યો નહીં. અને અયુબ રાખમાં બેસીને પશ્ચાતાપ કરતા, એ પોતે કબૂલ કરતા એવું કહે છે કે પ્રભુ તમને મારે જે રીતે ઓળખવા જોઈતા હતા એ રીતે પ્રભુ હું તમને ઓળખી શક્યો નહીં. મારે તમને જાણવા જોઈતા હતા, પણ હું તમને જાણી શક્યો નહીં. તમારા માર્ગો સંબંધી હું જાણી શક્યો નહીં. અજ્ઞાનતાની કબૂલાત કરે છે. તમે જો, પ્રભુ મને માફ કર, હું અજ્ઞાન રહ્યો, તમારા માર્ગો હું જાણી શક્યો નહીં. પ્રભુ મને માફ કર. અજ્ઞાનતાની કબૂલાત કરતા એ પ્રભુની પાસે જઈને માફી માંગે છે. પણ માફી મેળવવાને માટે અયુબ રાખમાં અને ધૂળમાં બેસે છે. તમે જુઓ, રાખમાં અને ધૂળમાં બેસીને અયુબ પ્રભુની પાસે અજ્ઞાનતા માટે પ્રભુની પાસે ક્ષમા માંગે છે. પ્રભુને કહે છે, પ્રભુ મને માફ કર. મારે જે રીતે તમને ઓળખવા જોઈતા હતા એ રીતે વાસ્તવમાં હું તમને ઓળખી શક્યો નહીં. અજ્ઞાનતાને માટે પ્રભુની પાસે માફી માંગું કે પ્રભુને કહે છે, પ્રભુ સોરી, હું તમને ઓળખી શક્યો નહીં. અજ્ઞાનતાને માટે રાખમાં બેસે. નવા કરારમાં માથેની સુવાર્તાનો 11મો અધ્યાય આપણે વાંચીએ અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક શબ્દ પ્રયોગ કરે છે અને કહે છે, ટાટ અને રાખમાં બેસીને ક્યારનોય પસ્તાવો કર્યો હતો. એવું લખ્યું છે ત્યાં આગળ, નહીં? એવું લખવામાં આવ્યું છે. મેં જો અહીંયા આગળ ચમત્કારો કર્યા એની જગ્યાએ જો આ જગ્યા પર જો મેં ચમત્કારો કર્યા હોત તો મારું પરાક્રમ, સામર્થ્ય એમણે જાણ્યું હોત અને જાણીને એ લોકોએ ક્યારનોય પસ્તાવો કર્યો હોત. એવું કહેવામાં આવે છે. ખોરાઝીન અને બેથસાઈદા અને નાઝરેથની વાત આગળ કરવામાં આવી છે. લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે ચમત્કારો કર્યા હતા, જે પરાક્રમી કાર્યો કર્યા હતા, એ એમણે જોયા હતા. આ ખોરાઝીન ના લોકોએ, બેથસાઈદાના લોકોએ, નાઝરેથના લોકોએ ઈસુએ જે ચમત્કારો કર્યા હતા એ ચમત્કારો તેમણે નજરો નજર એ લોકોએ નિહાળ્યા હતા. એ પરાક્રમી કાર્યો કર્યા હતા એ એમણે જોયા હતા, છતાં તેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો નહીં. તેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો નહીં. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, જો આ ચમત્કારો મેં તૂર અને સીદોનના લોકો મધ્યે કર્યા હોત, તમારા બદલે જો તૂર અને સીદોનના લોકોની મધ્યે જો ચમત્કારો મેં કર્યા હોત તો એ લોકોએ ક્યારનાય ટાટ ઓળીને રાખમાં બેસીને પોતાના પાપોનો પસ્તાવો કર્યો હોત. પ્રભુ ઈસુના સંદેશ, જો આ જગ્યા પર એક કરવાના બદલે મેં જો આ જગ્યા પર કર્યો તો એ લોકોએ ક્યારનો પસ્તાવો કરીને પોતાના પાપ કબૂલ કર્યા હોત. પણ તમે મને ઓળખ્યો નહીં, તમે મારા પર વિશ્વાસ કર્યો નહીં, તમે મારો સ્વીકાર કર્યો નહીં. જૂના કરારનો શબ્દ પ્રયોગ વચન પ્રભુ ઈસુ લે છે અને આ જે વચન છે જૂના કરારનું છે. જૂના કરારના પ્રભુના વચનનો ઉપયોગ ત્યાં આગળ કરવામાં આવ્યો છે અને કહે છે કે જો તમે મારો સ્વીકાર કર્યો હોત, મારા પર વિશ્વાસ કર્યો હોત, તો તમે ક્યારનાય પસ્તાવો કર્યો હોત, તમને પસ્તાવો થયો હોત.
રાખનો બુધવાર, રાખનો બુધવાર. રાખની વાત બાઇબલમાં કરવામાં આવી છે. રાખની વાત બાઇબલમાં કરવામાં આવી છે. ટાટની વાત કરવામાં આવી છે. ઉપવાસની વાત કરવામાં આવી છે. વસ્ત્ર ફાડવાની વાત બાઇબલમાં કરવામાં આવી છે. દોડની વાત કરવામાં આવી છે. અને બધી જ બાબતે પશ્ચાતાપની વાત કરી છે. આ બધું જ કરવા પાછળનો મુખ્ય ઈરાદો અથવા મુખ્ય બાબતે પશ્ચાતાપની વાત ત્યાં કરવામાં આવી છે. દાઢ ઓળવું, પશ્ચાતાપની વાત કરવામાં આવી છે. રાખ ચોરવી, પશ્ચાતાપ કરવો. રાખમાં બેસવું, પશ્ચાતાપ. કોઈ ભૂલ કે તેના સંદર્ભમાં દિલગીરી વ્યક્ત કરવી, દુઃખ વ્યક્ત કરવું, એની વાત બાઇબલમાં કરવામાં આવી છે. રાખનો બુધવાર, રાખનો બુધવાર. એની શરૂઆત કેવી રીતે થઈ? જો હું તમને એક નાની વાત કરી પછી બંધ કરીશ કે બુધવારની શરૂઆત કેવી રીતે થઈ. 4થી સદીના વિશ્વાસીઓએ જાહેરમાં પોતાના પાપ એ કબૂલ કરતા હતા. વચ્ચે એક ઇતિહાસ એવો કહે છે કે 4થી સદીના જે વિશ્વાસી લોકો હતા, જે મંડળી હતી એ સમયની, એ લોકોએ પાપ કબૂલ કરવા હોય તો એ લોકો કોઈ પણ પાપ કરે, કોઈ પણ ગુંડું કૃત્ય કરે, ગંદુ કૃત્ય કરે, તો એ જે પાપ એમણે એ પાપ એ લોકોએ જાહેરમાં લોકોની વચ્ચે એ પાપ એમણે કબૂલ કરવા પડતા હતા. છાનામાના નહીં, છાના નહીં, પણ જાહેરમાં લોકોની વચ્ચે એ પાપ એમણે કબૂલ કરવા પડતા હતા. એટલે લોકોની વચ્ચે જઈને જાહેરમાં એ લોકો પોતાના પાપ કબૂલ કરતા હતા. અને પાપ કબૂલ કરવાને માટે પોતાના શરીર ઉપર એ લોકો રાખ લગાવતા હતા. એ કપાળ ઉપર અથવા તો શરીર ઉપર એ લોકો રાખ લગાવતા હતા. અને જ્યારે એમના શરીર ઉપર કે કપાળ ઉપર કે મોં પર જ્યારે રાખ લગાવવા લોકો જોતા, એ રાખ જોતા, ત્યારે લોકો એમ કહેતા હતા કે આ વ્યક્તિએ કોઈ પાપ કર્યો હતો, કોઈ ગુંડું કૃત્ય કર્યો હતો, અને માટે એણે પસ્તાવો કર્યો છે, પોતાના પાપ પ્રભુની આગળ કબૂલ કર્યા છે, અને માટે એના શરીર ઉપર, કપાળ ઉપર એમણે રાખ લગાવી છે. રાખ લગાવી છે. 4થી સદીના વિશ્વાસીઓ જાહેરમાં પાપોની કબૂલાત એ કરતા હતા અને પોતાના શરીર ઉપર રાખ લગાવતા હતા. એ જાહેરમાં, અને લોકો જોતા હતા કે રાખ ચોપડી છે, અને માટે એમણે કોઈ પાપ કર્યા છે, પાપ પ્રભુની આગળ કબૂલ એ કર્યા છે, પાપ કબૂલ કર્યા છે, માટે આ રાખ લગાવી છે. રાખ એ પાપ કબૂલ કર્યા છે એની નિશાની એ સમયે કરી. અને આ રીતે જાહેરમાં રાખ લગાવીને પાપોની કબૂલાત કરવામાં આવતી હતી. ત્યારબાદ 8મી સદી તરફ જો આપણે દ્રષ્ટિ કરીએ તો 8મી સદીમાં કેટલાક લોકો એવા આવ્યા કે જે તેની ઉજવણી કરવાનું નક્કી કર્યું કે આ રાખ આ રીતે લગાવીને આપણે કરીએ છીએ, ના કરતા એને પર્વ તરીકે આપણે ઉજવીએ. એટલે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું. અને એમાં દરેક વ્યક્તિ પસ્તાવો કરનાર પોતાના કપાળ ઉપર રાખ લગાવે. રાખનો બુધવાર એ રાખ લગાવે. રાખનો બુધવાર એટલે એ દિવસે રાખ લગાવે. જો તમને ખબર હોય તો રોમન કેથોલિક અને ઓર્થોડોક્સની મંડળીઓ છે, એ લોકો જે ખજૂરીની ડાળી, ખજૂરનો રવિવાર આવે તે દિવસે ખજૂરની ડાળીઓ પ્રભુ મંદિરમાં લાવવામાં આવે છે, લગાવવામાં આવે છે. હાથમાં ખજૂરની ડાળીને પ્રભુ મંદિરમાં જઈએ છે, એ ખજૂરીની ડાળીને 1 વર્ષ સુધી સાચવી રાખે. એ લોકો 1 વર્ષ સુધી પોતાના ઘરમાં એને સાચવી રાખે. અને રાખનો બુધવાર એમ કહે છે કે જે દિવસે બુધવાર આવે તે દિવસે એ જે ખજૂરીની ડાળી છે એને બાળવામાં આવે, એની રાખ કરવામાં આવે. અને એ જે રાખ છે એ કપાળ ઉપર લગાવવામાં આવે. એ કપાળ ઉપર એનો વધસ્તંભ કરવામાં આવે. અમારા સંજેલીમાં પણ ફાધરનું સેન્ટર હતો, અને એક સમય ગુડ ફ્રાઈડેના સમયમાં હું પણ ત્યાં કરતો. મને બોલાવ્યો અને મને કહ્યું કે મને કરવું હોય તમે આવજો. અને એટલે હું પણ ગયો તે દિવસ. એ રાખનો બુધવાર છે, તમે આવશો. મને નવાઈ લાગી, કારણ કે મેં તો જીવનમાં કદી આવું જોયું નહોતું. પણ એ તો રાખ, પ્લેટમાં રાખ હતી, અને જેટલા લોકો ચર્ચમાં અંદર પ્રવેશ કરતા હતા એમાં ફાધર એ રાખ લઈને દરેકના કપાળ ઉપર વધસ્તંભ પાડતા હતા. એ રાખનો વધસ્તંભ પાડતા હતા. રાખ રોમન કેથલિકમાં આજે પણ તમે પૂછજો, આજે પણ માન્યતા છે કે આ ખજૂરની ડાળી એ લોકો પાડે અને એની રાખ બનાવે અને કપાળ પર લગાવવામાં આવે. કપાળ પર એને લગાવવામાં એ આવે છે. રાખના બુધવાર
રાખના બુધવાર એટલે બુધવાર, અને એને રાખનો બુધવાર એવું નક્કી કરવામાં આવ્યું. એટલે કે હવે દરેક આ એક તહેવાર અથવા ઉજવણી નક્કી કરવા માટે બુધવારથી માંડીને દરેક વ્યક્તિ રાખના બુધવારે જ્યારે આરાધનામાં હોય, ઘણી જગ્યાએ ભક્તિ સભા બેસે છે રાખના બુધવારે, ત્યારે એ રાખનો ઉપયોગ આ રીતે કરવામાં આવે છે. પોતાના કપાળ ઉપર રાખ લગાવે, પછી એણે પસ્તાવો કર્યો હોય કે નહીં, પણ રાખ લગાવવાની તહેવાર ને આ દિવસ સુધીમાં કશું નહીં કરવું, લગ્ન બગ્ન નહીં કરવાના ઉપવાસના દિવસોમાં, પછી કરવાના, પછી બધું ચાલે, પણ હમણાં ચાલે નહીં. પછી પ્રભુને જીવન સોંપ્યો હોય કે ના સોંપ્યો હોય, તારણ પામે હોય કે નહીં પામે હોય, પણ આ રિવાજ કરવાનો દરેક વ્યક્તિ રાખ લગાવે. એ શરૂઆત તે દાડથી થઈ, આજનાથી એની શરૂઆત એને થઈ. બુધવારની વાત કરીએ છે, કેમ બીજો દિવસ જ નહીં, શુક્રવાર કેમ નહીં, ગુરુવાર કેમ નહીં, પણ બુધવાર. એક વિડીયો જોતો હતો 2 દિવસ પહેલાં મોબાઈલની અંદર, મેં બાળક સાહેબ એનો ખુલાસો આપતો હતા કે કેમ બુધવાર જ, કેમ મંગળવાર નહીં, કેમ સોમવાર નહીં, કેમ રવિવાર નહીં, કેમ બુધવારને જ રાખનો બુધ કહેવામાં આવે છે, કેમ એ બુધવાર, બીજો દિવસ કેમ નહીં. માથીની સુવાર્તાનો 26મો અધ્યાય અને 24મી કલમથી આગળનો ખુલાસો એ ભાઈ આપતા, બાળસાહેબ આપતા હતા, એ ખુલાસો આપતા હતા. એ આગળ એક વાત ત્યાં આગળ કરવામાં આવી છે, યહૂદા ઇસ્કારિયોતની વાત કરવામાં આવી છે. દુઃખસન સપ્તાહની વાત કરી, યહૂદા ઇસ્કારિયોતની વાત ત્યાં આગળ એ કરવામાં આવી છે. યહૂદા ઇસ્કારિયોત એક એવો શિષ્ય હતો કે જેણે પ્રભુ ઈસુને શું કર્યું હતું? 30 રૂપિયામાં વેચી દીધો હતો ને, વેચી દીધો. એ દિવસ કયો હતો? એ બાઇબલ આધારિત એ દિવસ કયો હતો? ખુલાસો એવું કહે છે કે દિવસ એ બુધવારનો દિવસ હતો. બુધવારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પરસ્વાધીન કરવાનો પ્લાન યાજકોની સાથે યહૂદાએ કર્યો, અને પ્લાન પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને 30 રૂપિયાની અંદર વેચી માર્યો. તમે જુઓ ખરા, તમે 30 રૂપિયામાં યહૂદાએ યાજકોની સાથે કરાર કર્યો હતો, કરાર કર્યો હતો. હું તમને તમારા હાથમાં ઈસુને પકડાવી દઉં, હું તમારા હાથમાં ઈસુને સોંપી દઈશ, પણ એના બદલામાં તમે મને શું આપશો? અને યાજકો એને કેટલા રૂપિયા આપવાનું કહે છે? 30 રૂપિયા આપવાનું કહે છે. અને એ જે દિવસ હતો એ બુધવારનો દિવસ હતો. ગુરુવારનો દિવસ એ છેલ્લું ભોજન હતું, પ્રભુ ભોજન, પાસ્કા પર્વ. અને શુક્રવારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર જડાઈને મરણ પામ્યો. એ બુધવારનો દિવસ હતો ને, બુધવારનો દિવસ. અને એ બાળક સાહેબ જ્યારે વચન આપતા હતા ત્યારે ખુલાસો કરતા એ કહેતા હતા કે કેવી રીતે ઈશ્વરે પકડવામાં આવ્યા, યાજકો સાથે મળીને એ પ્લાન કર્યા. એ દિવસ એ બુધવારનો દિવસ હતો. અને માટે બુધવારના દિવસને એ ગોઝારો દિવસ, રાખનો દિવસ, દુઃખનો દિવસ એને કહેવામાં આવે છે. માટે એને દુઃખનો દિવસ, એ વર્ષોથી એ માન્યતા હતી. પણ બાઇબલ જો દ્રષ્ટિ કરીએ તો આ દિવસ છે યહૂદાએ ઈસુને પકડાવી દેવાનું કાવતરું કરીને 30 રૂપિયામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને વેચી માર્યો હતો. એ દુઃખદ ઘટના હતી, એ દુઃખદ દિવસ હતો. અને દિવસ એ બુધવારનો દિવસ હતો, એ દિવસ હતો. કારણ કે ગુરુવારે પાસ્કા પર્વ હતું, શુક્રવારે ક્રુસારો વધસ્તંભ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખવામાં તે આવ્યા હતા. પ્રભુ પાસ્કા પર એટલે પ્રભુ ભોજન, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોની સાથે લીધો. યહૂદાએ ઈસુને પકડાવી દેવાની સંમતિ આપી. અને માટે ત્યારથી એ દિવસથી માંડી દુઃખના દિવસોની શરૂઆત થઈ. કારણ કે એ દિવસે બુધવારના દિવસે આ પ્લાન કરીને યહૂદાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચડાવવા માટે એમને યાચકોના હાથમાં એને સોંપી દીધો હતો, વેચી માર્યો હતો. અને ત્યાંથી એ દુઃખના દિવસની, રાખના દિવસની શરૂઆત થઈ. દુઃખના દિવસની એની શરૂઆત થઈ. પ્રભુ ઈસુને પકડાવી
દેવાની સંમતિ બુધવારે, અને માટે દિવસ એ દુઃખનો દિવસ ગણવામાં આવે છે. 40 દિવસનું મહત્વ બાઇબલમાં લખવામાં આવે છે. કેમ 40 દિવસ એ પણ લખી છે. એક બે જ કલમ કહીને હું બંધ કરીશ. ત્યાં લખવામાં આવે છે પૃથ્વી ઘણી બધી બાબતો 40 દિવસના સંદર્ભમાં લખવામાં આવ્યું. ઉત્પત્તિનું પુસ્તક 7મો અધ્યાય અને 17મી કલમ જો તમે વાંચો તો પૃથ્વી પર પાપનો નાશ કરવા માટે 40 રાત અને દિવસ વરસાદ વરસાવવાની વાત બાઇબલમાં કરવામાં આવી છે. પૃથ્વી સમગ્ર વિશ્વનો નાશ પાણીથી જ્યારે કરવામાં, ક્યારે 40 દિવસ નૂહને કેવું 40 દિવસ સુધી રાત અને દિવસ વરસાદ વરસાવી સમગ્ર વિશ્વનો હું પાણીથી નાશ કરી, એ વાત ત્યાં આગળ એ કરવામાં. નિર્ગમના પુસ્તકના 24મા અધ્યાયમાં મૂસા 40 રાત અને દિવસ સુધી મૂસા એ પર્વત પર રહે છે અને પ્રભુની પાસે સામર્થ્ય માંગે છે. પણ 40 દિવસ અને 40 રાત સુધી એ પર્વત ઉપર રહે છે અને એ ઉપવાસ અને પ્રાર્થના કરે છે. પ્રભુની પાસે સામર્થ્ય માંગે છે ને એ ઉપવાસ અને પ્રાર્થનાના પરિણામ સ્વરૂપે પ્રભુ એને 10 હુકમો એને ત્યાં આગળ આપે છે. 40 દિવસની વાત કરવામાં આવે છે. ગણનાના પુસ્તકના 13મા અધ્યાયની 25મી કલમમાં ત્યાં આગળ જાસૂસીની વાત કરવામાં આવી છે અને એ જાસૂસીની વાત કરવામાં આવી. ત્યાં આગળ 40 દિવસ સુધી એ લોકોએ જાસૂસી કરી એવું વચન ત્યાં આગળ એ કહે છે. પુનર્નિયમ 9મા અધ્યાયની અંદર તમે જુઓ તો મૂસાએ મધ્યસ્થી કરી, ઇસ્રાયેલી પ્રજાના બચાવને માટે મધ્યસ્થ કરી. પહેલો રાજા 19:1-8 વચનમાં મધ્યસ્થી કરી. માનસિક નબળાઈના સમયે એલિયા પ્રભુની પાસે મોત માંગે છે. એલિયા પ્રભુની પાસે મોત માંગે છે. પહેલો રાજા 19:9માં 1-8માં પણ 40 દિવસની વાત કરવામાં આવી છે. એ મોત માંગે છે. એ સમયે પ્રભુના દૂત દ્વારા એને ભોજન, એ ભૂખ્યો થયો હતો, જમવાને માટે કોઈ ભોજન નહોતું. એ સમયે એલિયા પ્રભુની પાસે મોત માંગે ત્યારે પ્રભુનો દૂત આવીને એને ભોજન પીરસે છે. એ ભોજન એ ખાય છે અને વચન એ કહે છે કે ભોજન ખાઈને એને શક્તિ મળે. એનાથી એલિયા 40 દિવસ એ ચાલીને પ્રભુના પર્વત હોરેબ પર એ ગયો એવું છે કે, પણ એના માટે ભોજન જમ્યો. 40 દિવસ સુધી એ ભોજન દ્વારા પ્રભુ એને તાકાત આપી અને 40 દિવસ સુધી એ ચાલી શક્યો એવું વચન આપણને શીખવે છે. અને આ રીતે 40 દિવસની વાત બાઇબલમાં ઘણી જગ્યાએ કરવામાં આવી છે. નીનવેના લોકોની વાત કરવામાં આવી છે. 40 દિવસ પછી પ્રભુ નીનવેના લોકોનો નાશ કરવાના છે. જો પસ્તાવો નહીં કરે પ્રભુ એમને મારી નાખવામાં આવશે. અને ત્યાર પછી નવા કરાર દ્રષ્ટિપાત આપણે કરીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં સેવાની શરૂઆતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાનમાં ત્યારે જાય છે. 40 દિવસ અને 40 રાતના એ ઉપવાસ કરે છે. ત્યાં ખજૂરીના રવિવાર પહેલો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપવાસ કરે છે એવું બાઇબલમાં લખવામાં આવ્યું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપવાસ કરે, ચોક્કસ કર્યા. 40 દિવસ અને 40 રાતનો ઉપવાસ એમણે કર્યા. પણ સેવાની શરૂઆતે દેવની પાસેથી સામર્થ્ય પ્રાપ્ત કરવા માટે, પરાક્રમ પ્રાપ્ત કરવા માટે એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એણે ઉપવાસ કર્યા હતા એવું બાઇબલ આપણને શીખવે છે. લુકની સુવાર્તાના 24મા અધ્યાયમાં પુનરુત્થાન પછી 40 દિવસ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત દર્શન આપતા રહ્યા. 40 દિવસ અને 40ની વાત ત્યાં આગળ કરવામાં આવે છે. આમ બાઇબલમાં બતાવેલ 40 દિવસ આપણને મુખ્યત્વે ઉપવાસના સંદર્ભમાં વાત કરે છે, પ્રાર્થનાના સંદર્ભમાં વાત કરે છે અને સૌથી મહત્વની બાબત એ પશ્ચાતાપ અને માફીના સંબંધમાં વાત કરવામાં આવી છે. 40 દિવસના ઉપવાસ કરવા એવું બાઇબલમાં કોઈ પણ જગ્યાએ લખવામાં આવ્યું નથી કે તમે 40 દિવસના ઉપવાસ કરો એવું બાઇબલમાં કોઈ પણ જગ્યાએ લખવામાં આવ્યું નથી. અથવા તો ઈસ્ટર પહેલા તમારો ઉપવાસ કરવા જોઈએ એવું બાઇબલમાં કોઈ પણ જગ્યાએ એનો શબ્દપ્રયોગ કરવામાં આવે છે એવું લખવામાં આવ્યું નથી. ઉપવાસ કરવા જોઈએ, ગમે ત્યારે આપણો ઉપવાસ કરી શકીએ. કોઈ પણ હેતુને માટે આપણો ઉપવાસ એ કરી શકીએ છીએ. એવું નથી કે આ દિવસો દરમિયાન જ આપણે 40 દિવસનો ઉપવાસ કરી શકીએ એવું બાઇબલમાં કોઈ પણ જગ્યાએ લખવામાં આવ્યું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઉપવાસ કર્યા, પણ સેવાની શરૂઆતે ઉપવાસ કર્યા અને એ ઉપવાસ પૂરા થયા ત્યાર પછી 3.5 વર્ષ સુધી એમણે તો સેવા કરી. 3.5 વર્ષ સુધી સેવા કરી પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એટલે 40 દિવસનો ઉપવાસ અને દુઃખ સપ્તાહની સાથે આપણે એને જોડી શકીએ
નહીં. પણ આજે એક રિવાજ થઈ ગયો કે આપણે એને દુઃખ સહન સપ્તાહની સાથે આપણે એને જોડી દીધું છે. બાઇબલ એ બાબતના સંદર્ભમાં કોઈ જ સમર્થન આપણને આપતું નથી. 40 દિવસ વ્યક્તિગત રીતે ભલે જે કરો પણ જે દિવસો પ્રભુ આપણને આપે છે દિવસો દરમિયાન આપણે પોતે આપણી પોતાની આત્મ પરીક્ષા કરી. આ દિવસો દરમિયાન આપણે પોતાની આત્મિક પરીક્ષા આપણે કરીએ. આ જે સમય છે આત્મિક પરીક્ષા કરવાનો સમય છે અને આપણે પોતાના જીવનના સંદર્ભમાં આ વિચાર કરવાનો સમય છે. અને પ્રભુનું વચન આપણને છે કે જો આપણે પોતાની આત્મ પરીક્ષા કરીએ, આપણા પોતાના જીવનના સંદર્ભમાં આપણે વિચાર કરીએ અને કોઈક જગ્યાએ કોઈ ખામી માલુમ પડે છે, કોઈ ભૂલ માલુમ પડે છે, કોઈક રીતે જો આપણે પ્રભુથી દૂર જઈ રહ્યા હોય એવું જો આપણને માલુમ પડે છે, તો એ દુષ્ટ અંતઃકરણથી છૂટવા માટે પસ્તાવા સાથે, પાપોની કબૂલાતની ભાવના સાથે, જીવનના સમર્પણ સાથે પ્રભુની સમક્ષમાં આપણે જઈએ. સાચો પસ્તાવો પ્રભુનું વચન કહે છે હેબ્રીઓના પત્ર કે માટે દુષ્ટ અંતઃકરણથી છૂટવા સારું આપણા હૃદયો ઉપર છંટકાવ પામીને તથા નિર્મળ પાણીથી શરીર ધોઈને આપણે શુદ્ધ હૃદયથી અને પૂરેપૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને દેવની પાસે આપણે જઈએ. દેવની પાસે આપણે જે વાલાઓ આ ઉપવાસના દિવસોને આપણા માટે, આપણા કુટુંબને માટે, આપણી મંડળીને માટે આત્મિક વૃદ્ધિ પામવાના દિવસો આપણે બનાવીએ. ઉપવાસ કરીએ છીએ ત્યારે આપણે દિવસોને આત્મિક વૃદ્ધિના બનાવીએ. પોતાનું વ્યક્તિગત જીવનને માટે, કુટુંબને માટે, મંડળીને માટે, સમાજને માટે આત્મિક વૃદ્ધિ પામવાના દિવસો આપણે બનાવીએ. વ્યક્તિગત રીતે આપણે આત્મિક જીવન વૃદ્ધિ પામીએ એ દિવસ આપણે બનાવીએ. અને માટે હું એકમાં કહ્યું છે કે આપણે આપણી જાતોનું પ્રભુના હાથમાં આપણે સમર્પણ કરીએ. ઉડાવ દીકરાએ પાપ કર્યું, નિયમ તોડ્યો, ઈશ્વર વિરોધ કર્યો, પોતાના પિતાનું ઘર એને ત્યાગ કરી એ પરદેશમાં ચાલ્યો ગયો. એ પાપની સાથે જીવન વ્યતીત કર્યું, એ કસપણોની સાથેનું જીવન વ્યતીત કર્યું, પોતાનું સર્વસ્વ એને પાપ અને અંધકારની અંદરને ખર્ચી નાખ્યું. પણ એક દિવસ આ વ્યક્તિના જીવનમાં આવે જે દિવસે એને પોતાના પિતાનું ઘર યાદ આવ્યું. પોતાના પિતાનું ઘર એને યાદ આવ્યું. હું એક ધનવાન બાપનો દીકરો, મારા બાપના ઘરમાં કેટલા બધા મજૂરો સુખે રોટલી ખાય છે, પણ હું એક ધનવાન બાપનો દીકરો, મારી હાલત કેવી, કપડાં ફાટી ગયા છે, વાળ વધી ગયા છે, પગમાં ચંપલ નથી, હું ભૂંડો ચરાવું. જે ભૂલ એને કરી હતી એ ભૂલનું ભાન નથી, અહેસાસ થઈ, એને કબૂલાત કરી કે મારું પાપ છે, મારી ભૂલ છે, પણ હું મારા પિતાની પાસે જઈશ. ભલે મારો પિતા મને સ્વીકારે કે નહીં, પણ હું જઈશ. મને આશા છે હું જેવો છું તેવો પણ મારા પિતાની પાસે જઈશ ત્યારે મારો પિતા મને સ્વીકારશે, મારો પિતા મને માફ કરશે અને મારો પિતા ફરી એકવાર એના કુટુંબમાં, એના ઘરમાં મને આવકારશે. અને એ આશા સાથે, નિર્ણય સાથે, પસ્તાવ સાથે ઉડાવ દીકરો પોતાના પિતાના ઘરમાં ફરી એકવાર હક પ્રાપ્ત કરવા માટે એ ચાલી નીકળે. પ્રભુનું વચન કહે છે કે ઉડાવ દીકરાનો નિર્ણય, પાપોની કબૂલાત એના પિતાએ સ્વીકારી માન્ય કરી અને ફરી એકવાર પિતાએ એના પોતાના પરિવારમાં એક દીકરા તરીકેનું સ્થાન એને આપ્યું. અને આ દિવસો દરમિયાન પ્રભુ પોતાના અદ્ભુત વચન દ્વારા એ જ બાબત આપણને શીખવવા માંગે છે કે કઈક રીતે આપણે પ્રભુથી દૂર ચાલ્યા ગયા છે અને આપણને એમ લાગે છે કે હું પ્રભુથી દૂર છું, પ્રભુ મારો સ્વીકાર કરશે નહીં. પણ પ્રભુ દયાળુ છે, એ કૃપાળુ છે અને પ્રભુ તમને મને માફ કરીને ફરી એકવાર એના રાજ્ય માટે પ્રભુ તમને મને હકદાર લાયક બનાવી શકે છે. પ્રભુએ પોતાનું વચન સમજવા માટે આપણને કૃપા આપે. આમેન. પ્રાર્થના કરીએ. અમારા સ્વર્ગીય પ્રભુ, અમે આજે સવારે તમારી સમક્ષ તમને નમ્યા છે ત્યારે પ્રભુ અમે તમને ધન્યવાદ આપતા તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા અદ્ભુત વચનોને માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. તમારા વચનો દ્વારા પ્રભુ તમે અમને ઘણી બધી બાબતો શીખવી છે માટે પણ પ્રભુ તમારો આભાર માનીએ છીએ. પ્રેમાળ અને પવિત્ર પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમારા વચનો દ્વારા તમે અમારી સાથે બોલો છો, તમે વાત કરો છો અને તમારા ઈરાદાઓ પ્રભુ તમે જાહેર કરો છો. અને આજે સવારે પણ પ્રભુ એ બાબતો અમારા માટે તમે કરી છે, અમે આભાર માનીએ છીએ.
પ્રભુ અમે જેવા છીએ તેવા જ સવારે ફરી એકવાર તમારી સમક્ષ નમીને દીન અને નમ્ર બનીને અમારી પોતાની જાતો અને તમારી આગળ અમે નમાવે છે. પ્રભુ અમે સ્વીકાર્ય છે, અમે માનવી છીએ, અમે દૂરમાંથી લીધેલા છીએ અને એક દિવસ અમે દૂરમાં ફરી પાછા ચાલ્યા જવાના છે. પણ જે સમય પ્રભુ તમે અમને આપ્યો છે, જે વર્ષો પ્રભુ તમે અમને આપ્યા છે, તે સમય અને વર્ષો દરમિયાન પ્રભુ અમે તમારી આધીનતા સ્વીકારીએ, તમારો ભય રાખીએ, તમારી બીક રાખીએ, તમારા માર્ગોમાં અમે ચાલીએ. માટે પ્રભુ ઈસુ તમે મારી સહાયને મદદ કરો. પ્રાર્થના કરીએ છીએ, તમારા હાથને અમે સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુના પવિત્ર નામમાં અમે માગીએ છીએ. તમે સાંભળો, સ્વીકારો પ્રભુ. આમેન.